મિત્રો, સંજય વાચા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એસબીઆઈ બેંક દ્વારા કુલ 13,735 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. આજે આપણે આ વિડીયોમાં આ ભરતી વિશે ટૂંકમાં માહિતી મેળવશું. આ વિડીયોમાં તમને લગભગ તમામ માહિતી તમને મળી રહેશે, તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. આગળ મિત્રો વાત કરીએ તો કે ભારતની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક એસબીઆઈમાં જોબ મેળવવા માટેની અમૂલ્ય તક એસબીઆઈ બેંક આપી રહી છે. હવે મિત્રો જોઈએ તો કે એડવાઇઝર નંબર CRPD CR 2024-25 નંબરની જે એડવાઇઝમેન્ટ છે તેમાં કુલ પોસ્ટ છે એ જુનિયર એસોસિએટની પોસ્ટ છે ક્લેરિકલ, જેમાં 13,735 જેટલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવનારી છે. આગળ આપણે વાત કરીએ તો કે ગુજરાતમાં કુલ 1,073 જેટલી જગ્યાઓ આ ભરતીમાં ગુજરાતમાં આપવામાં આવેલી છે અને એની વેબસાઇટ છે sbi.co.in caris.ની વેબસાઇટ ઉપર તમે જઈને તમે આ ભરતી માટેના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો. તેમજ તેને લાયકાત છે કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક એટલે કે તમે ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. તમે કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન કરેલું હશે તે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. આ ભરતી કેવળ ગ્રેજ્યુએશન ઉપર પડેલી છે. આ ભરતીની ઉંમર મર્યાદા છે 20 થી 28 વર્ષ સુધીની ઉંમર મર્યાદા આ ભરતીમાં નક્કી કરવામાં આવેલી છે. તેમજ SC, ST, PWD, OBC માટે જે ઉંમરની છૂટછાટ આપવામાં આવેલી છે સરકારના ધોરણ મુજબ તે આમાં લાગુ પાડવામાં આવશે. આગળ વાત કરીએ તો કે પરીક્ષા ફી છે જનરલ, OBC કે EWSના ઉમેદવારો માટે 750 જેટલી ફી રહેશે. તેમજ SC, ST અને PWD ના ઉમેદવારો માટે આ ભરતીમાં ફી કોઈ પણ પ્રકારની રાખવામાં આવેલી નથી. પરીક્ષા પદ્ધતિ MCQમાં પ્રિલિમિનરી MCQમાં આવશે તેમજ તેની મેઇન એક્ઝામ આવશે. કુલ 2 પ્રકારની પરીક્ષા આ ભરતીમાં લેવામાં આવનાર છે ઉમેદવારો. પહેલી પ્રાથમિક પરીક્ષા છે MCQ ટાઈપની અને બીજી રહેશે મેઇન એક્ઝામ જે રાઇટિંગ ટાઈપની હશે. તેમજ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 7/1/2025 છે. જે પણ મિત્રોએ ફોર્મ ભરવાના બાકી હોય તે તમામે તમામ મિત્રો 7/1/2025 પહેલા પોતાના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી દે. અને પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી રહેશે. આગળ વાત કરીએ તો કે સ્થાનિક ભાષા ધોરણ 10 અથવા 12માં ગુજરાતી વિષય જરૂરી છે. એટલે જે પણ લોકો ગુજરાતમાં ભરતી કરવા માંગે છે તેમાં ગુજરાતી વિષય જરૂરી છે. પરીક્ષા કેન્દ્ર આપણને મિત્રો ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, બરોડા, મહેસાણા અને જામનગર આ જિલ્લાઓમાં આપણને આ ભરતીનું એક્ઝામ કેન્દ્ર તમને આપવામાં આવશે. અને તેમજ આની સંભવિત પરીક્ષા તારીખ છે પ્રિલિમિનરી ફેબ્રુઆરી 2025માં આ ભરતીની પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક કસોટી તેમજ મેઇન એક્ઝામ માર્ચ-એપ્રિલ 2025માં આવનાર છે. એટલે કે આ સંભવિત તારીખ છે. આને આગળ પાછળ થઈ શકે, પણ આપણે જે પણ ઉમેદવારો ફોર્મ ભરે છે, જે ઉમેદવારોએ આ ભરતીમાં લાગવું છે તેના માટે તો આ ફાઇનલ ડેટ જ આપણે ગણવાની રહેશે કે જેથી આપણે એ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજય વાચા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.